गुजरात के वडोदरा में कांग्रेस द्वारा खाड़ोदरा दर्शन यात्रा अंतर्गत आज भी प्रदर्शन किया गया। वडोदरा कांग्रेस रोजाना शहरवासियों को खाड़ोदरा दर्शन यात्रा करवा रही है, जिसके तहत आज जेतलपुर गरनाला निकट विरोध प्रदर्शन किया गया। जेतलपुर गरनाला के मुख्य मार्ग पर ढेरों गड्ढे देखने को मिल रहे हैं, जिससे वाहन चालक परेशान हो रहे हैं। कांग्रेस पार्टी ने भारतीय जनता पार्टी और कॉरपोरेशन के खिलाफ नारेबाजी करते हुए गरबा खेलकर इन गड्ढों पर विरोध प्रदर्शन किया। इस मौके पर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, कांग्रेस के विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव, कपिल जोशी समेत के कांग्रेस के कार्यकर्ता मौजूद रहे। 200 करोड़ रोड, 500 करोड़ रोड, हजारों करोड़ रुपया खर्चो કરી નાખ્યા। અલા બાપા, તમારી કોઈ ઉપર પકડ છે કે નહીં? આખા વડોદરા શહેરમાં ખાડા ખાડા ને ભૂવા 100-200 તો ભૂવા પડ્યા, તો કેવું કામ કર્યું હશે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે। અમારો એક પ્રયાસ છે કે લોકોને જગાડીએ। જે રીતે આ વડોદરાને ખડોદરા બનાવ્યો છે, જે રીતે લોકો મરી રહ્યા છે, જે રીતે લોકોના હાથ પગ તૂટી રહ્યા છે, એક સામાન્ય પરિવારનો ગરીબ માણસ રિક્ષા લઈને જાય ને સવારે મરી જાય, આ કેવો વડોદરા બનાવી દીધું છે। અમે લોકોને જગાડવાનો એ જ પ્રયત્ન કરીએ છીએ કે તમારા ટેક્સ વડે, તમારા ટેક્સથી આવતા પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ને તમને જ ખાડામાં પાડે તો તમારે જાગવાની જરૂર છે। અને કોંગ્રેસ પાર્ટી પ્રયાસ એ જ છે કે લોકો જાગશે, તેમને જાકરો બી આપશે અને ભગાડશે। મારું માનવું છે કે ફરતી આ વડોદરા બને, ખડોદરા ના બને। આ લોકોએ ખડોદરા કરીને ભૂવા બનાવી દીધો છે। આ શહેરને લોકો પલાયન કરવા લાગ્યા છે, એ પરિસ્થિતિનું સર્જન આવી ગયું છે। મ્યુનિસિપલ કમિશનરને ઓર્ડર આપ્યો અને મ્યુનિસિપલ કમિશનરે ખાડા પૂરવાનું કામ કોને આપ્યું? તો મ્યુનિસિપલ કમિશનરે ખાડા પૂરવાનું કામ એ લોકોને આપ્યું જેને ખાડા કર્યા છે। જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને આ વડોદરાને ખાડોદરા બનાવ્યું, જેમને એમના ભ્રષ્ટ કેટલાક બીજેપીના નેતાઓને કમિશન આપ્યા અને એ કમિશનોથી જે રોડ બન્યા અને એ રોડ પર જે મોટા મોટા ખાડા પડ્યા, ભૂવા પડ્યા, એને ભૂવા અને ખાડાને પૂરવાનું કામ કોને આપ્યું? તો કે એ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને। શરમ કરો! આટલા દિવસથી લોકો હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા, લોકોના અંચર પંચર હાડકા તૂટી ગયા। વડોદરા શહેરનો કોઈ વિસ્તાર, કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા અને ભૂવા ના હોય। અત્યારે અમે અહીંયા જેતલપુર જે ગરનાળું છે ત્યાં તમે જુઓ મોટા મોટા ખાડા છે। આ બાજુ આગળ જાવ એટલે વોર્ડ નંબર 8 ની શરૂઆત થાય અને આ જે ગરનાળું છે અહીંથી આ પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારને જોડનારું ગરનાળું છે। મોટા ભાગનો ટ્રાફિક અહીંયા હોય છે, ત્યારે અમે અહીંયા એક આજે અલગ પ્રકારનો જે ખાડોદરા દર્શન યાત્રા છે એ યાત્રા લઈને અમે અહીંયા આવ્યા છે વોર્ડ 8 માં અને ગરબા રમીને, ગરબા તો વડોદરા શહેરની આન બાન ને શાન છે। આ વડોદરાના ગરબા બહુ ફેમસ છે। તો આ જે કુંભકર્ણ નિંદ્રામાં ભ્રષ્ટ શાસકો ઊંઘી રહ્યા છે